તો અમદાવાદમાં પડી રહેલા ખાડા અને ભૂવાને લઈ જો કે રાજનીતિ પણ શરૂ થઈ અને જે આ ફોટો છે તે શહેરના નહેરુનગર પાસેના ધરણીધર ઓવરબ્રિજ પાસે ઉતરતા માણેકબાગ બાજુનો એક આ ખાડો પડી ગયો હતો અને આ ખાડાની પોસ્ટ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી, જેમાં તેમણે અમદાવાદ કોર્પોરેશનને તાત્કાલિક ખાડાને બેરિકેડ્સ લગાવી અકસ્માત ન થાય એ પ્રકારની વ્યવસ્થા કરવા માટેની રજૂઆત કરી। જો કે બેરિકેડ્સ મૂક્યા બાદ એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે કોંગ્રેસ નેતા હેમાંગ રાવલને આ પોસ્ટ ડિલીટ કરવાની સૂચના આપી હતી અને ટ્રોલ થયા। કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રોડ બેસવાની આ ચેતવણી આપી હતી અને લોકોને સાવચેત કર્યા હતા। ત્યારે ખુદ હાલ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગભાઈ રાવલ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હેમાંગભાઈ, આપે જે પરિસ્થિતિ જોઈ અને આપે સોશિયલ મીડિયામાં ફોટો શેર કર્યો હતો અને ત્યારબાદ હવે રાજનીતિ શરૂ થઈ, શું આપને નથી લાગી રહ્યું કે આ પ્રકારની ઘટના પર રાજનીતિ ન થવી જોઈએ અને જે મહાનગરપાલિકા પ્રશાસનની કામગીરી છે તેમને યોગ્ય રીતે કરવી જોઈએ? બિલકુલ, સૌપ્રથમ તો આ પ્રકારની ઘટનાઓ થવી જ ના જોઈએ અને આ પ્રકારની ઘટનાઓની જવાબદારી છે એ તંત્રની છે, સરકારોની છે અને આ ઘટના થતી હોય એની પાછળ મોટો ભ્રષ્ટાચાર હોય છે। પરંતુ મેં આવું કંઈ જ લખ્યું નહોતું, માત્ર ને માત્ર ધરણીધર વિસ્તારમાંથી મને આ માહિતી મળી એટલે એનો એક ફોટો એટલા માટે મૂક્યો તો કોઈ પણ પોલિટિકલ વાત નહોતી। આની અંદર મેં એટલું જ કહ્યું હતું કે ભાઈ આવનારા જનારા લોકો જે છે ધરણીધર ઓવરબ્રિજના એ ત્યાં જાય તો સાવચેત રહે, માત્ર આટલી જ વાત કરી હતી। પરંતુ સલામ છે એ સોશિયલ મીડિયાને કે સોશિયલ મીડિયાની આ ઇમ્પેક્ટના લીધે ધારાસભ્યની નજરમાં વાત આવી અને ધારાસભ્યએ બેરિકેડ કરાવડાવી। બેરિકેડ કરાવવાથી કોઈ આનું સોલ્યુશન નથી આવવાનું। આની પાછળ જે ભ્રષ્ટાચાર થયેલો છે એ બહાર લાવવો જરૂરી છે, કારણ કે આ પુલ જે બન્યો હતો એ જે અત્યારના ધારાસભ્ય અમિતભાઈ શાહે જે વાત કરી છે મને કે તમારી પોસ્ટ ડિલીટ કરો, એમના જે મેયરના શાસનકાળમાં આ પુલ બનેલો હતો। તો આની અંદર કેવા પ્રકારનો ભ્રષ્ટાચાર થયો છે એ બેરિકેડ લગાવવાથી તો કઈ બહાર આવવાનો નથી। પરંતુ આ વાત જે છે એ સોશિયલ મીડિયાના નેટના યુઝરોને બહુ જ પડતી ગઈ હતી ને તેઓએ જ એનો જવાબ આપી દીધો છે। મારે વધારે કોઈ જવાબ નથી આપવો, પરંતુ મારે એટલું તો કહેવું જ છે એબીપી ન્યૂઝના માધ્યમથી આપણા દર્શકોને કે વિકાસના મુખ પર ખંજન જોઈને તમારા વિસ્તારના ઓગળતા રસ્તાઓને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો અને જાગૃતિ ફેલાવો। આવું કરશો તો જ સરકાર દોડતી થશે, કારણ કે આપણે છેલ્લા 10 વર્ષથી પ્રી મોન્સૂન પ્લાનની વાતો સાંભળીએ છીએ અને ઈચ્છા શક્તિ અને અમલીકરણ અધિકારીઓ, કોર્પોરેટરો, કોન્ટ્રાક્ટરો અને ટેન્ડર ધારકો આ બધાની વચ્ચે ક્યારેય સમન્વય નથી થતો અને પ્રજા આ ભ્રષ્ટાચારને ભોગવી રહી છે। અને ત્યારે મારે એબીપી ન્યૂઝના માધ્યમથી ધારાસભ્ય અમિતભાઈને પણ કહેવું છે કે ભાઈ વરસાદની મોસમ છે, ચાલો ને એક મુઠ્ઠી માફીના બીજ વાવી દઈએ। સંબંધોની જમીન પર શી ખબર એવું પણ બને કે લાગણીના છોડ ઉગી નીકળે। અમારે તો ખાલી આને અવેરનેસ કરવાનો જ વિચાર હતો, પરંતુ હવે હું એબીપી ન્યૂઝના માધ્યમથી કહું છું કે કોંગ્રેસ આ ખાડા બાબતે સક્રિય થશે। ખાડાઓ જ્યાં જ્યાં હશે ત્યાં અલગ અલગ આશ્ચર્યજનક કાર્યક્રમો આપશે। ખાડા હશે ત્યાં વૃક્ષ વાવીને કાર્યક્રમો આપશે। ખાડા હશે ત્યાં ખાડા શોધ પ્રતિયોગિતા થશે। જનતાને જાગૃત કરવામાં આવશે। ખાડા સાથેની સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પર મૂકવામાં આવશે, આની ફરિયાદ કરવામાં આવશે। ખાડા હશે ત્યાં કેટવોક કરાવવામાં આવશે બહેનોને। ખાડા હશે ત્યાં બાઇક રેલીઓ કરીને, ચાર્ટ બાઇકિંગ કરીને પણ સરકારને એમની ભૂલો છે એની સમક્ષ એક નિશાન કરવામાં આવશે। જી હેમાંગભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર। તો હેમાંગભાઈ, એક વાત ખંજનની કરી અને જે કવિતા રજૂ કરી હતી ત્યારે આ ખંજન ક્યારે ખાડો બની જાય છે એ વિચારવાનો સમય પણ નથી મળતો આ પ્રકારની જ્યારે ઘટના બને છે ત્યારે।